શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ત્રીજો સ્કંદ, પહેલો અધ્યાય. ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ. શ્રી શુકદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, જે વાત તમે પૂછી છે તે જ વાત અગાઉ પોતાના સુખ સમૃદ્ધિપૂર્ણ ઘરનો ત્યાગ કરીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી. જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા ત્યારે તેઓ દુર્યોધનના મહાલયો છોડીને તે જ વિદુરના ઘેર તેમને પોતાના જ સમજીને વણ બોલાવ્યા ગયા હતા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે પ્રભુ, એ તો બતાવો કે ભગવાન મૈત્રેયજી સાથે વિદુરજીનો મેળાપ ક્યાં અને ક્યારે થયો હતો. પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીને કોઈ સાધારણ પ્રશ્ન તો નહીં જ પૂછ્યો હોય, કારણ કે મૈત્રેયજી જેવા સાધુ શિરોમણીએ અભિનંદનપૂર્વક ઉત્તર આપીને તે પ્રશ્નનો મહિમા કર્યો હતો. સુતજી કહે છે, રાજા પરીક્ષિતના આમ પૂછવાથી સર્વજ્ઞ શુકદેવજીએ અત્યંત પ્રસન્ન થઈને જે કહ્યું તે સાંભળો. શ્રી શુકદેવજી કહેવા લાગ્યા, હે પરીક્ષિત, આ તે દિવસોની વાત છે કે જ્યારે અંધ રાજા ધૃતરાષ્ટ્રે પોતાના દુષ્ટ પુત્રોનું અન્યાયપૂર્વક પાલન પોષણ કરતા રહીને પોતાના નાના ભાઈ પાંડુના અનાથ પુત્રોને લાક્ષાભવનમાં મોકલીને આગ ચંપાવી હતી. જ્યારે તેમની પુત્રવધુ અને મહારાજ યુધિષ્ઠિરની પટરાણી દ્રૌપદીના કેશ દુઃશાસનને ભર સભામાં ખેંચ્યા ત્યારે દ્રૌપદીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને તે અશ્રુ પ્રવાહથી તેના વક્ષ સ્થળ ઉપર લેપ કરાયેલું કેસર એટલે કે કુમકુમ પણ રેલાવા લાગ્યું. પરંતુ ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રને કુકર્મથી બાર્યો નહીં. દુર્યોધને સત્યપરાયણ અને ભલા ભોળા યુધિષ્ઠિરનું રાજ્ય યુદ્ધમાં ન્યાયપૂર્વક જીતી લીધું અને તેમને વનમાં મોકલ્યા. પરંતુ વનમાંથી પાછા આવ્યેથી શરત મુજબ તેમણે જ્યારે પોતાનો ન્યાયોચિત પૈતૃક ભાગ માગ્યો ત્યારે પણ મોહવશ ધૃતરાષ્ટ્રે અજાતશત્રુ યુધિષ્ઠિરને તેમનો ભાગ આપ્યો નહીં. મહારાજ યુધિષ્ઠિરના મોકલ્યા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કૌરવોની સભામાં હિતભર્યા સમુધુર વચન કહ્યા જે ભીષ્મ વગેરે સજ્જનોને અમૃત તુલ્ય લાગ્યા, પણ કુરુરાજે તેમના કથનનો કશોય આદર કર્યો નહીં. કરે પણ કેવી રીતે? એમના તો તમામ પુણ્ય નષ્ટ થઈ ચૂક્યા હતા. પછી ત્યારે સલાહ કેવા વિદુરજીને બોલાવવામાં આવ્યા ત્યારે સલાહ લેવા માટે વિદુરજીને બોલાવવામાં આવ્યા ત્યારે મંત્રી શ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને મોટા ભાઈ ધૃતરાષ્ટ્રના પૂછવાથી તેમને એ સદબોધ આપ્યો કે જેને શાસ્ત્રજ્ઞ મનુષ્યો વિદુર નીતિ કહે છે. તેમણે કહ્યું, મહારાજ, તમે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો ભાગ આપી દો. તમારો અસહ્ય અપરાધ છે તેને પણ તે સહી રહ્યા છે. ભીમરૂપી કાળા નાગથી તો તમે પણ ઘણા ગભરાઓ છો. જુઓ, પોતાના નાના ભાઈઓ સહિત તે બદલો લેવા ફૂફાડા મારી રહ્યો છે. તમને ખબર નથી, ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવી લીધા છે. યદુવીરોના આરાધ્ય દેવ તેઓ અત્યારે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે. તેમણે પૃથ્વીના બધા જ રાજાઓને પોતાને અધીન કરી લીધા છે તથા બ્રાહ્મણો અને દેવતાઓ પણ તેમના જ પક્ષે છે. જેને તમે પુત્ર માનીને પોષી રહ્યા છો અને જેની હાલમાં હા ભણી રહ્યા છો તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમંત દોષ જ તમારા ઘરમાં ભરાઈ બેઠો છે. એ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો પણ દ્વેષ કરનારો છે. એના જ કારણે તમે ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈને શ્રીહીન થઈ રહ્યા છો. તેથી તમે જો પોતાના કુળનું હિત ઈચ્છતા હો તો તે દુષ્ટનો તરત જ ત્યાગ કરી દો. વિદુરજીનો સ્વભાવ એવો સુંદર હતો કે સાધુજનો પણ તેને અંગીકાર કરવા ઈચ્છતા હતા. પણ તેમની આ વાત સાંભળીને કર્ણ, દુશાસન અને શકુની સહિત દુર્યોધનના હોઠ ક્રોધથી ધ્રુજવા લાગ્યા અને તેમનો તિરસ્કાર કરતા કહ્યું, અરે, આ કુટિલ દાસી પુત્રને અહીં કોણે બોલાવ્યો છે? આ જેમના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેમનો જ વિરોધી થઈને શત્રુનું કામ સાધવા માંગે છે. એના પ્રાણ તો ન લો, પણ તેને અમારા નગરમાંથી તરત બહાર કાઢી મૂકો. ભાઈની સામે જ કાનોમાં બાણ જેવા લાગનારા આ અત્યંત કઠોર વચનોથી માર્માગ્ધ પામીને પણ વિદુરજીએ કશું ખોટું લગાડ્યું નહીં અને ભગવાનની માયા પ્રબળ છે એમ સમજીને પોતાનું ધનુષ્ય
એટલે કે પોતાનું ધનુષ્ય રાજભવનના દરવાજે મૂકીને તેઓ હસ્તિનાપુરમાંથી ચાલી નીકળ્યા. કૌરવોને વિદુર જેવા મહાત્મા મોટા પુણ્ય બળે મળ્યા હતા. તેઓ હસ્તિનાપુરમાંથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છા સાથે ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનના ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા કે જ્યાં શ્રી હરિ, બ્રહ્મા, રુદ્ર, અનંત વગેરે અનેક મૂર્તિઓ રૂપે વિરાજમાન છે. જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિઓથી સુશોભિત તીર્થસ્થાનો, નગરો, પવિત્ર વનો, પર્વતો, નિકુંજો, નિર્મળ જળ ભરેલા નદી સરોવરો વગેરે હતા, તે બધા જ સ્થળોમાં તેઓ એકલા જ વિચરણ કરતા રહ્યા. તેઓ અવધૂત વેશે સ્વચ્છંદપણે પૃથ્વી પર વિચરતા હતા, તેથી આત્મીય જનો તેમને ઓળખી ન શકે. તેઓ શરીર શણગારતા ન હતા, પવિત્ર અને સાધારણ ભોજન કરતા હતા, શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા હતા, જમીન પર સૂતા હતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા રહેતા હતા. આ પ્રમાણે ભારતવર્ષમાં જ વિચરણ કરતા કરતા જ્યારે તેઓ પ્રભાસ પાટણ જઈ પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભગવાન શ્રી કૃષ્ણની સહાયથી મહારાજ યુધિષ્ઠિરે પૃથ્વીનું એક છત્રી અખંડ રાજ્ય કરવા માંડ્યું હતું. ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓના વિનાશના સમાચાર સાંભળ્યા કે જેઓ અંદરોઅંદરના કલહને કારણે પરસ્પર લડી ઝઘડીને એવી રીતે નષ્ટ થઈ ગયા હતા જેવી રીતે પોતાના જ ઘર્ષણથી ઉત્પન્ન થયેલી આગથી વાંસનું સઘળું જંગલ બળીને ખાખ થઈ જાય છે. આ સાંભળીને શોક કરતા તેઓ ચૂપચાપ પૂર્વવાહિની સરસ્વતીને તીરે આવ્યા. ત્યાં તેમણે ત્રિત, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગૌ, ગુહ અને શ્રાદ્ધદેવના નામે પ્રસિદ્ધ 11 તીર્થોનું સેવન કર્યું અને પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને જલાંજલિ આપી. આ સિવાય પૃથ્વી પર બ્રાહ્મણો અને દેવતાઓએ સ્થાપેલા ભગવાન વિષ્ણુના અન્ય પણ જે અનેક મંદિરો હતા કે જેમના શિખરો ઉપર ભગવાનના મુખ્ય આયુધ એવા ચક્રના ચિહ્ન હતા અને જેમના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવતું હતું, તેમનું પણ સેવન કર્યું. ત્યાંથી નીકળીને તેઓ ધન ધાન્ય પૂર્ણ સૌરાષ્ટ્ર, સૌવીર, મત્સ્ય, કુરુંજાંગલ વગેરે દેશોમાં જઈને થોડાક દિવસોમાં જ્યારે યમુના તટે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન થયું. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ સેવક હતા અને અત્યંત શાંત સ્વભાવના હતા. તેમણે અગાઉ બૃહસ્પતિજી પાસે નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તેઓ હંમેશા આનંદમાં મગ્ન રહેતા હતા. તેમને જોઈને વિદુરજીએ પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણના તથા તેમના આશ્રિત આત્મીય સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા. વિદુરજી કહેવા લાગ્યા, ઉદ્ધવજી, પુરાણ પુરુષ બળરામજી અને શ્રી કૃષ્ણે પોતાના જ નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે. પૃથ્વીનો ભાર ઉતારીને સૌને આનંદ આપતા તેઓ અત્યારે શ્રી વસુદેવજીના ઘરમાં કુશળ તો છે ને? હે અતિ પ્રિય, અમારા કુરુવંશજોના પરમ સુહૃદ અને પૂજનીય વસુદેવજી કે જેઓ પિતાતુલ્ય ઉદારતાપૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓ થકી સંતુષ્ટ કરાવતા રહીને તેમની બધી મનોવાંછિત વસ્તુઓ આપતા રહ્યા છે, તેઓ આનંદમાં તો છે ને? પ્રિય ઉદ્ધવજી, યાદવોના અધિપતિ વીર શ્રેષ્ઠ પ્રદ્યુમનજી કે જેઓ પૂર્વજન્મમાં કામદેવ હતા અને જેમને દેવી રૂકમણીજીએ બ્રાહ્મણોની આરાધના કરીને ભગવાન પાસેથી પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા, તેઓ પ્રસન્ન તો છે ને? સાત્વત, વૃષ્ણિ, ભોજ અને દાશાહના વંશજ યાદવોના અધિપતિ મહારાજ અગ્રસેન કે જેમણે રાજ્ય પ્રાપ્તિની આકાંક્ષાનો સર્વથા પરિત્યાગ કર્યો હતો, પણ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે ફરી રાજ્ય સિંહાસને બેસાડ્યા હતા, તેઓ સુખી તો છે ને? હે સૌમ્ય, પોતાના પિતા શ્રી કૃષ્ણની જેમ સમસ્ત રથીઓમાં અગ્રગણ્ય શ્રી કૃષ્ણ સુત સાંબ કે જેઓ પહેલા પાર્વતીજી વડે ગર્ભમાં ધારણ કરાયેલા કાર્તિક સ્વામી હતા અને જેમને જાંબવતીએ અનેક વ્રતો કરીને જન્મ આપ્યો હતો, તેઓ કુશળ તો છે ને? જેમણે અર્જુન પાસેથી રહસ્યયુક્ત ધનુર્વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું તે સાત્યકી પણ કુશળ તો છે ને? તેઓ ભગવાન શ્રી કૃષ્ણની સેવા વડે અનાયાસે જ ભગવદ્જનોની તે ઉન્નત સ્થિતિ પર પહોંચેલા છે કે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. ભગવાનના શરણાગત નિર્મળ ભક્ત બુદ્ધિમાન અક્રૂરજી કે જેઓ શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી અંકિત વ્રજના માર્ગની
ધૂળમાં પ્રેમથી અધીર થઈને આળોટવા લાગ્યા હતા, તેઓ પણ પ્રસન્ન તો છે ને? ભોજવંશીય દેવકના પુત્રી દેવકીજી કે જેઓ દેવોના માતા અદિતિની જેમ જ સાક્ષાત વિષ્ણુ ભગવાનના માતા છે અને જેમણે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા કે જેવી રીતે વેદત્રયી યજ્ઞ વિસ્તાર રૂપી અર્થને પોતાના મંત્રોમાં ધારણ કરતી રહે છે, એ દેવકીજી કુશળ તો છે ને? તમારી ભક્તજનોની ઈચ્છાઓ પૂર્ણ કરનાર ભગવાન અનિરુદ્ધજી કે જેમને શાસ્ત્રો વેદોના આદિકારણ કહે છે અને અંતઃકરણ ચતુષ્ટયના ચોથા અંશ એવા મનના અધિષ્ઠાતા બતાવે છે, તેઓ પણ સુખી તો છે ને? અહીં અધિષ્ઠાતાની વાત કરીએ તો ચિત્ત, અહંકાર, બુદ્ધિ અને મન એ અંતઃકરણના 4 અંશ છે. તેમના અધિષ્ઠાતા અનુક્રમે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ છે. તો આ દરેકનું પૂછવામાં આવે છે કે તેઓ પણ સુખી તો છે ને? હે સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, પોતાના હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું અનન્ય ભાવે અનુસરણ કરનારા હૃદિક, સત્યભામાનંદન, ચારુદેશના, ગદ વગેરે ભગવાનના બીજા પુત્રો એ બધા પણ કુશળ તો છે ને? મહારાજ યુધિષ્ઠિર કે જેમનો મય દાનવે બનાવેલી સભામાંનો રાજવૈભવ અને ભપકો જોઈને દુર્યોધનને ભારે ડંખ લાગ્યો હતો, તેઓ અર્જુન અને શ્રી કૃષ્ણ રૂપી બંને ભુજાઓની સહાયથી ધર્મ મર્યાદાનું ન્યાયપૂર્વક પાલન તો કરે છે ને? અપરાધીઓ પ્રત્યે અત્યંત અસહિષ્ણુ ભીમસેન કે જે ગદા યુદ્ધમાં જ્યારે વિભિન્ન પ્રકારે પૈતરા બદલતો હતો ત્યારે તેના પગોના ધમકારાથી ધરતી ધ્રુજવા લાગતી હતી, તેણે સર્પતુલ્ય દીર્ઘકાલીન ક્રોધ છોડી તો દીધો છે ને? જેના બાણોથી ઝાળથી બચવા કિરાત વેશ ધારણ કરનારા અને તેથી કોઈથી ન ઓળખાતા ભગવાન શંકર જેના પર પ્રસન્ન થયા હતા, તે રથી અને યથુપતિઓના સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન પ્રસન્ન તો છે ને? હવે તો તેના બધા જ શત્રુઓ શાંત પડી ગયા હશે. પાપણો જે રીતે નેત્રોનું રક્ષણ કરે છે તે જ રીતે યુધિષ્ઠિર વગેરે કુંતી પુત્રો જેમની હંમેશા સંભાળ રાખે છે અને જેમનું લાલન પાલન કુંતીએ જ કર્યું છે, તે માદ્રીના બંને પુત્રો નકુળ અને સહદેવ કે જેમણે યુદ્ધમાં શત્રુઓ પાસેથી પોતાનું રાજ્ય એવી રીતે આંચકી લીધું હતું કે જેવી રીતે 2 ગરુડો ઇન્દ્રના મુખમાંથી અમૃત કાઢી લાવે, તે બંને કુશળ તો છે ને? અહો, તેમના પોષણની જવાબદારી રાજર્ષિ પાંડુના મૃત્યુ સમયે તેમના પુત્રો નાના હતા અને તેમના પોષણની જવાબદારી કુંતી પર હોવાથી જ પતિના મૃત્યુ પછી તેમણે સહગમન ન કર્યું, અર્થાત પુત્ર પ્રેમને લીધે જ તે જીવિત રહી હતી. રથીઓમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે એકમાત્ર ધનુષ્ય લઈને એકલાએ જ 4 દિશાઓ જીતી લીધી હતી. સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, મને તો અધઃપતન તરફ જનારા તે ધૃતરાષ્ટ્ર માટે વારંવાર ખેદ થાય છે કે જેમણે પાંડવો રૂપે પોતાના પરલોકવાસી ભાઈ પાંડુનો જ દ્રોહ કર્યો તથા પોતાના પુત્રોની હામાં હા ભણીને પોતાના હિતચિંતક એવા મને પણ નગરમાંથી કઢાવી મૂક્યો. પણ ભાઈ, મને એનો કશો જ ખેદ કે આશ્ચર્ય નથી. વિશ્વવિધાતા ભગવાન શ્રી કૃષ્ણ જ મનુષ્યોના જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિઓને ભ્રમમાં નાખી દે છે. હું તો તેમની જ કૃપાથી તેમના મહિમાને જોતો રહીને બીજાઓની દ્રષ્ટિથી દૂર રહીને આનંદપૂર્વક વિચારી રહ્યો છું. જો કે કૌરવોએ તેમના ઘણા બધા અપરાધ કર્યા તો પણ ભગવાને તેમની એટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તેઓ તે કૌરવોની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા માંગતા હતા કે જે દુષ્ટ રાજાઓ ધન, વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી બની રહ્યા હતા અને પોતાની સેનાઓથી વારંવાર ધરતી ધ્રુજાવી રહ્યા હતા. હે ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણ અજન્મા અને કર્મરહિત છે. અજન્મા હોવા છતાં પણ ભગવાને લોકોને કુમાર્ગથી વારી સન્માર્ગે પ્રેરિત કરવા જન્મધારણની લીલા કરી, તેમજ અકર્તા હોવા છતાં લોકસંગ્રહ માટે કર્મો કરીને કર્મ માર્ગનો ઉપદેશ આપ્યો. આ પણ તેમના અવતારનું એક કારણ છે. અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં, ગુણોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે? હે મિત્ર,
જેમણે પોતે અજન્મા હોવા છતાં પણ પોતાના શરણમાં આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞાંકિત ભક્તજનોનું પ્રિય કાર્ય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે, તે પવિત્ર કીર્તિ એવા શ્રી હરિની વાતો સંભળાવો. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો પહેલો અધ્યાય સમાપ્ત.